બહેનું હો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. મસ્ત પીલા છે અત્યારમાં. ચકી જો રોટલી ખાવા આવી ઉડી છે. બાસુરીને પાણી રેડે છે. આપણે થઈ ગયું બધું કામ. જોઈડા કેટલા બધા. ઉડી ગયા ચકી જો. કે મારી માથે બેઠી તાર ઉપર જો. કેવા પગેથી આમ પકડી રાખી છે દોરીને જો. ચા રોટલી બનાવવાની છે આજે. એટલે રોટ બંધાઈ ગયો છે એટલે ચા મૂકી રોટલી ચાલુ કરશું. ત્યાં સુધી મમ્મીને આવતા રહ્યું. કેટલી બધી મલાઈ ઉતરે છે. આખું પૂરું થઈ જાય. પવનનું આખું ભરાઈ ગયું મલાઈ. દૂધ સરસ આવે ને એટલે મલાઈ સરસ ઉતરે. દૂધ મલાઈ ઉતાર્યા પછી પણ સરસ જ રહે એમ. નહીંતર મલાઈ ઉતારીને તો અમુક દૂધ પાતળું પડી જાય. પણ તોય દૂધ એટલું થતું હોય એટલે દૂધ છે ને સરસ આવે બધું. ચા કરવાની બાકી તો વધારે નથી જતો.
કેટલી ચા કરશો? હજી એક વાર નખાઈ જાય ને પછી આને જમાવો ત્યાં સુધી ભલે. એક બાજુ ચા પાકશે ને એક બાજુ રોટલી બનાવશું. બે કામ એકી સાથે. થોડુંક મીઠું ચા તે બનાવી ખાંડ વધારે નાખી એટલે તો કોઈ મીઠું ન હોય. તાવડીમાં રોટલી બનાવી ઉપર તાવડી હોય ને તો ગેસમાં અવાજ આવે. ઉતારીને હળગાવીને તો જ અવાજ નકર તો ગુળ ગુળ ઠંડી લાગે ને હજી સ્વેટર પહેરવું પડે. બહાર નીકળીને હજી એટલી ઠંડી લાગે કે સવારમાં થોડીક વાર પીવું પડે ઠંડી લાગે. અને નથી તો દિવસમાં તો નથી જરૂર પડતી. હવે બહાર બધું ખુલ્લું હોય ને એટલે વધારે થોડીક ઠંડી લાગે. ચાલો તો ગરમ રોટલી થાય એટલે નાસ્તો કરી લે ત્યાં બાકી બધા ઉઠશે. એ બનાવવાની છે પાણીપુરી એટલે જો લાઈવ ફુદીનો લેવા આવી ગઈ છું. મસ્ત ફુદીનો થયો છે. તોડી લે ફુદીનો. કેવો સરસ છે જો. આ રીતના પાંદડા તોડી લે. ડાયરેક્ટ જ સાંજે બનાવી છે એટલે અત્યારથી પાણી બનાવી લઈએ ને તો એનો ટેસ્ટ સરસ આવી જાય. તીખા મરચી ને બધા નાખીને સાંજ સુધીમાં તીખા સરસ આવી જાય. છાશનો મસાલો બનાવીને એમાંય ફુદીનો એવો મસ્ત લાગે એટલે એમાંય ઉપયોગ કરી ખાસ તો. લીંબુ મસ્ત દેખાય છે જો મોટા મોટા. બે લીંબુ જો. આ એક ત્રીજું અંદર છે જો લૂમખા લૂમખા. આ બે ત્રણ એકી સાથે છે. શાંતિથી બેસી અને મંડી તોડવા. આ ટમેટા એ કેવા સરસ છે. ઓલા જો દેશી ટમેટા નથી પણ ઓલા આવે નહીં. નવી માંડા બનાવવા ખાઈ જાવ તો ખાઈ જાવ. હવે આ બે હે માદલિયા કરી દઈએ. પૂરું થઈ ગયું. ઝડપ બોલાવી હો ખાવામાં તો. આવશે હા હા હવારે હા એટલે ખવાઈ જાય. સમજો પોલી થઈ ગઈ છે. કઠણ થઈ જાય પાછું. થોડી કાલાઈ આજે ખબર બે ત્રણ દી હે ને ડૂકો થવા દેવાય વચ્ચે એટલે ભાવે. ન ભાવે મને આ વરાળ થતું જજો બસ. હજી છે અટાણે નહીં. આ અહીંયા બે ફેરું પાઈ હતી કોક કોક સોરો મૂકી ગયું હતું. પપ્પા ની હોય છે ત્યાં તો
સોરવા હતા એક જ બે હેર મારે જે ચાવડી હતી હતી ને નહોતી આજે તઈ કહેવાય ને હા એટલે અમે તોડેલા હતા. કાલ વાળી બપોર ચૂલો હરગાવશું. હા આજ ન ખવાય પછી હાંજે દાબેલી નહીં ખાય એમ દાબેલી ક્યાં કરવી છે? પાણીપુરી હા તો ભલે. પાણીપુરી તો પછી તમારે ખાવી છે કાલ ચણા શેકશું. તાવડી હગે છે હા અહીંયા પડ્યો તો સોરું મમ્મી કે અત્યારે જ જઈ આવો ને બસ હાંજે. હા હાલો પૂછી છો. આટલા થયા એમ ને? અદાએ જો કલર કરી લીધો. અદાએ જો બીજો કલર મિક્સ કરે હવે નવીન કલર બનાવે. ગ્રેમાંથી આ પીળો ગ્રેમાં પીળો નાખી તો કેવો બને? વ્હાઈટ અને બ્લેક અને પીળો અને સફેદ. હા વ્હાઈટ બ્લેક અને યલો 3 કલર નાખ. કલર થાય. હા 3 કલર મિક્સ કરી એટલે માપનો નાખીને લાવજો જોઈએ એમ જ જાજો પડી જશે તો ભરી ખમો ને. હા થોડો થોડો નાખો એટલે ખબર પડે. જાજો ન નાખો એનાથી વ્હાઈટ જ થાય. કાળો નાખો તો જ થાય. હા વ્હાઈટ વ્હાઈટ જ રહેશે હો દા. ઓલો થાય કાળો નાખો તો જ થાય. કાળો નાખો ને આ નાખવાનો ઈ ભાઈને બોલાવો ને કા આવે થોડોક નાખશે કલર એટલે થઈ જાય. બાયને બાયને નીકળો. આ કલર હારામાં લાવતો હશે બધી નાખીને બહુ સારો આવે હવે કલર બદલશે એનો. હજી બધા આ બધી હા હજી મિક્સ નથી થયો. શીરો ગુવાર બટેકાનું શાક અને રોટલી. ઝાડવાને પાણી પાઈ દઈ. તડકો કેવો છે બિચારા સુકાઈ ગયા છે એટલે એક એક ડોલ પાઈ દઈ. બધા સરસ થઈ જાય. એકદમ તડકો એકદમ તડકો થઈ ગયો છે એટલે ઝાડવાની જરૂર હોય ત્યારે સુકાઈ ગયા છે ધાણા ભાજી બધે. ઝાડવાનું પાણી પવાઈ ગયું છે. નાળિયેરી ને અહીંયા આંબો. આ એક આંબો બાકી છે હવે છેલ્લો એને થોડુંક પાઈ દઈ. બાકી અહીંયા તો બધે પવાઈ ગયું લીંબુ ને બધે. આંબા કેટલા છે? 1 2 3 4 5 આંબા વાવ્યા છે. 5 આંબા છે. આ આંબાને પાઈ દઈ. એક બાકી રહી ગયું છે. આ ડ્રેગન ફ્રૂટ એ બાકી છે. હજી કાંઈ આવ્યા નથી ડ્રેગન ફ્રૂટ તો. ચાલો હવે બાકી આ ડ્રેગન ફ્રૂટને પાઈ દીધું છે. એલોવેરા ટમેટા ફુદીનો પપૈયામાં સરસ પવાઈ ગયું છે. હવે ઓલી બાજુ એક આંબો બાકી છે ને એ એક બાકી છે. એ અત્યારે નથી પાવું. એ પછી પાણી આવે ત્યારે. સેક્સી બિચારાની હાલત તો જો બધું ખોલી નાખ્યું. નીચે ઉપર રિપેર કરવાની છે ગાડીયા. એક્ટિવા તો 2 3 છે. અહીંયા એક છે જા એ ખોલેલું છે. જે એ કામ પડ્યું છે.
એક અહીંયા છે, એક અહીંયા, એક અહીંયા. જાજા છે એક્ટિવા, બાકી બધા હોન્ડા. કાકાના વાડામાં કેળા કેવા સરસ થઈ ગયા છે. સરસ લંબાઈ એવી છે, બે છે, એક અહીંયા એવી છે અને એક એમાં પાછળ એવી, એક અહીંયા 3. ઓહ, કેળ જ છે વધારે પડતા. લીંબુડી તો કાઢી નાખી હતી ને, એને એક નાળિયેલી છે. કેવો તડકો છે અહીંયા ઉપર. આ લીમડો છે ને તે સારું છે, થોડીક ઠંડક લાગે એ લીમડા નીચે. આમ તો તડકો જાજો છે. ઓલા બેન જેવા કામ કરે તડકાના, કેવા જો વાસણ ઘસતા લાગે. જો દેખાય કુંડી પાસે. આ તડકાના બધા પક્ષીઓ સૂઈ ગયા. જો પૂરી બધા નાખ દેવા. મેથીના ના રે ના. કેટલા 50 ગ્રામ હશે? ઈ આમ બધું કડવું લાગે કા? થાય કા? ઈ બધું કડવું લાગે. આમાં થાય તો ઓછું વળી મન થાય કરવું ન કરવા. એ નાની નાની શીશી લ્યો, નાનકડી છે કાંઈ. તેલ થઈ ગયું ગરમ. એ તો ગોળ હાથ પર નાખો ને એટલે લથાણું સારું થાય, મીઠું લાગે. એ તો ગળ્યું હોય એટલે તો એનાથી જ થાય. બસ ગોળ ના થોડું ઢીલ કરીને આટલી વાળી આ શું નાખશો? મીઠું નાખ્યું, હિંગ નાખી. હિંગ બસ નાખો. બસ નથી નાખવી એટલી ઘણી, પણ આમ નહોતી નાખવી. તઈ આમ રાખવી ત્યાં બરી જશે. તેલ માથે નાખશો તો ગરમા ગરમ હિંગ પાતળી હોય ને. વચ્ચે ખાડો કર નાય ને. હળદર ને ચટણી એ પછી નાખશું. પછી એક વળી ઓલા બરી જાય. નાખું છું. બસ આ ગોળા પ્રમાણનું થઈ ગયું. બીજું બધું મરચાં ગોળ ઘણું થઈ રાખ્યા હતા બરાબર. ગાજર ને મરચા. પછી નાખો. બસ હવે તેલ જ નાખો. પી નહીં જાય હજી. પછી જોઈશે જ નાખશું ગરમ કરેલું. એમને રાખજો પછી ઢાંકી. પછી કરવું જ નહીં ખાવ. હજી તો તડ 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 થાય છે બધું. પછી એમ લાગે ને અથાણામાં ઓલું કરીને જોઈએ તેલ તો નખાય. હા એ તો કહું પછી ન ખાય. બસ ખોટો જાજુ તેલ બુડા બુડ તો જોઈ ન પાછો બગડી જાય. બુડા બુડા એટલે પછી માથે નાખી દેવાય. ભરી બહેરી ભરાઈ જાય એમ થાય કે આ ઓછું છે ગોળ ને બધું ભરી જાય તો થોડુંક નાખી દેવાય. હેટકી તમારા હાથ ને ના ના મારે તો કંઈ નહીં. તન મૂક્યું આવ ઢાંકી હા તો ઈ તેલ રાખજે. એટલે એમ અત્યારે પછી ખુલ્લું ઠંડુ હોય તો રાખવું. હાલે. બનાવવાનું છે અમારે ભરેલા રીંગણા, બટેકા, ડુંગળી અને ટમેટાનું શાક. જો બધાય સમૂહમાં સમૂહમાં બેઠા હોય. તો મનીષા કાકીને ઘરે જ બનાવી હી શાક. બનાવ્યું છે કારીગર. જો આ દેખાય. પછી આ મસાલો અમે બનાવ્યો છે આલુ ગીરી કામ ભાવે. જો મસાલો પણ અંધારામાં દેખાતો નથી. એ હું લઈ જાય તો જોઈ રહ્યો ઓલા લેમ્પે ઓલી અમે ની બધી ને કાઈ નથી કર્યું. અહીં જાય તો ફળિયામાં જ બધાને જમવાનું છે. ફળિયામાં જ ખુલ્લા વાતાવરણમાં જમવાનું છે. આમાં પાકે છે રીંગણા, બટેકા ને ડુંગળી. જામાં ચૂલે બધું રહે. ચૂલો આમના હે ને હું પછી રોટલાના વઘાર દઈ દો ને લાઈનમાં મૂકી દેવાય ને આયા બેસી જાવું કા કાઈ નથી કરું. હું આ હાવ બગાડ્યું જ નથી. બગાડે શું એમાં? આઈ મિની આઈ આટલા જણા હે. આને જો
ભરેલા રીંગણા ખાવા આવી. નાખી ગયેલી હા જાજુ થઈ જાય લાવો તો આમાં મારે બધું સાચું તો જોઈએ પછી રોટલો છે ને મસલા થઈ જાય જો બહેનું હો બનાવ્યો વઘાર દઈને હો ભરેલા રીંગણાનું શાક. એ જે વાર ને તમે પછી તો આ થોડુંક પાકે ને પછી ન ખાય ડુંગળીનું ગ્રેવી હોય એટલે કઈ જોવાનું ને ખાલી ગરમ થાય તે પાકે અમે એક મિનિટ જ હોય ને આ ચૂતનો ચોપડવા ના પડે ચોપડાય નહીં રોટલા એને ખાવાની જો મજા આવે નો આને મજા ભેગા. આવે એ કહેતી હતી તમને કે નો મજા આવે ભાભી કોરા રોટલા મજા આવે. આમાં તજ લવિંગ બધું નખાય ના હો ઈ નો નખાય પણ રેવા દેજો. બધાયનું મોલ આપણે કરવું હોય ને તો કરાય એમ